હરિઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો હવે આ મેળી માથે ચૂલો માંડ્યો છે તો કીધું ઘી ગરમ અત્યારમાં કરી નાખું, પછી વાસણ બધા ભેગા ઉટકાઈ નાખો. તો અત્યારમાં માખણ ગરમ કરી નાખો. તો પેલું હાકડું જ નહીં પડે ને એટલા બધા માખણમાં. હવે તો મને થોડી ખબર હોય, હું ક્યાં કઈ નથી ગરમ કરતો કઈ. તો અત્યારે શીખી લેજો, ન કરતા હોય તો ક્યારેક કામ આવે. હે ટપ્પીના ઓગળી જાય ને એમાં નાખી દો. કાલ જોયું તને ધુવાણો કઈ. હા, તમે કીધું તું તોય લીમડાનું બર્તન. મેં કીધું મને ધુવાળો નહીં થતો હોય. તમે તો કીધું તું કે લીમડાનું બર્તન ધુવાળો થાય, એટલે વિડીયામાં બહુ ધુવાળો આવશે. હમણાં ગરમ થઈ જાય, કઈ વાર ના લાગે. ગેસે તો હવે કેટલી વાર લાગે ઘી ગરમ કરતા. ઘી ગરમ કરવા હાટું, બાજરાના રોટલા બનાવવા હાટું, એટલે તો અહીંયા રાખવો પડ્યો આ ચૂલો. બાજરાના રોટલા ખવાય ને તો સુલે જ થાય, અસલ થાય ચૂલે. સાચી વાત. ગેસે ન થઈ. પછી આપણે હાથવી એવી હોય બર્તન જેવી સરસ, કઈ વાર ન લાગે. સાણા તો સાણા હોય ને તો હજી ઓલું લાગે, ગમે નહીં એમ. ના તો મજા આવે ચૂલે. એ થઈ ગયું જો, એમ થઈ જાય. વગરી તો ગયું ને. વાર ન લાગે આમાં તો. જો હમણાં થઈ જાય. દેવાન સૂતો છે ને નીચે, પછી કાલ તો બા નહીં હોય. બા છે ને ત્યાં કરી નાખે. અમે કાલ મંગળવારે ગરમ ન કરે. આમાં ઘીમાં એવું હોય, પછી વાર વાકડે તો બાઈ ગરમ ન કરે. મંગળવારે રવિવારે એવું ગરમ ન કરે. હું ભાઈ તો નથી ખબર, કરે નહીં ખબર. બા ના પાડે. હું એમ કોણ કરી નાખું તો બાઈ કે રવિવારે ન કરતા હો. એટલે આજે યાદ આવ્યું, કીધું સોમવાર છે ને તો કરી નાખો. આ ઘી આ માખણ આપણે ગાનું જોઈએ. કહીશું તો દૂધ લગવા ભરાઈ જાય, ચા પાણીમાં વપરાય. આપણે ગીર ગાનું જ ઘી છે. હા, છે ગીર ગયા ને. છાશ ગાના દૂધ ની થાય. હવે જો ઘી ગરમ થઈ ગયું, થોડીક વાર છે. કેટલી થોડી કરી? 2 મિનિટમાં થઈ જાય. કેટલું થયું? કિલો થાય, પણ આપણે વેચવાનું નથી. કા હમણાં શિવરાત્રી 18 તારીખે છે ને, હો આપણે દીપમાળા કરીશું ને. હો શિવરાત્રી કરી અને 4 મહિનાના સોમવાર 5 એટલે આપણે દીપમાળા કરવી. એટલે આપણે ઘરની ગાનું ઘી છે, નકર વેચાતું ગાનું ઘી આપણે લઈ ન હોય તો આ ભેગું કરી જ રાખી. શિવરાત્રી આવે છે, કઈ વાર નથી. કેટલી થઈ ગઈ છે? 30 તો થઈ ગઈ છે. 30 તારીખ થઈ ગઈ. 18 દી રહ્યા શિવરાત્રી આવે. 18 તારીખે હે? 18 તારીખે છે, મેં જોયું. એકવાર અડદિયા બનાવશું. હજી આ ખૂટશે ખજૂર પાપસી. શિયાળો હજી છે ત્યાં એકવાર બનાવી લીધું. પછી સરસ ગરમ થઈ ગઈ. ચૂલે ચૂલા જેવું થોડુંક થાય તો પછી ધુવાણો નડે બાયું, એટલે ચૂલા મૂકી દીધા. હવે આપણે ચાલુ કર્યું છે. ચાલુ કર્યો. મેં તમને સ્પેશિયલ રસોઈ બનાવડાવ્યું ચૂલો રાખવા. ચૂલો હોય એને એમ થાય કે ચૂલો જાય તો સારું. હવે બહુ ચૂલે રહી કા. હા, કેટલા વર્ષ રહી? 2-3 વર્ષ પેલા લગ્ન થયા તો એ ચૂલે ધણ દેતા. મને સીધી ચૂલે બેહાડી છે. આપણે ગેસ જ નહોતો પેલા નતો ગેસ. લગ્ન થયા તો એ ચૂલે થી ચાલુ થયું, પાછો ચૂલો આવ્યો. પાછો ચૂલો લીધો મેં. આઈથે કરી લીધો છે. ઓલો તો આવ્યો હતો. આ તો તમે તો ના જ પાડો છો ચૂલે રાંધવાની, કે ચૂલે નથી રાંધવું. આ મારો શોખ ની વસ્તુ છે. હવે જોજે ક્યાંક લાલ ન થઈ જાય. લાલ નથી. ગાનું ઘી તો મસ્ત પીવું જોઈએ. જો પીવું જોઈએ. પછી છે ને ઓછું ગરમ કરીને ઘીમાં છે માખણ રહી જાય ને, પછી જાજુ ઘી આપણે રાખીને હોય એમાં વાસ આવે. ઘી ચોખ્ખું ગરમ કરેલું હોય ને તો ગમે એટલા મહિના પડ્યું હોય ને તો બગડે નહીં ઘી. ઓરાવા દેવું છે દેહ ને કામો મૂંડું કેરે રાખે. નહીં વરાવા દે છે પછી ટ્યુબ હાથમાં આવી છે ને એટલે કદાચ દે. દેવાંશ જો દેવાંશ ને 2 વૈતાસી ઘરે. હમણાં તમે વૈયા જાઓ એટલે 2 વચ્છું. ત્યાં તમે 3 આપણે બધા વાડીએ ગયા છે.
બાર રૂહી હું વહી જઈ મા દીકરો બે દીકરો રે બાન જાવ છે ને કાલ પોરબંદર દિવ્યા પૈસાટું સૈણા તોડવા ગયા છે ચીંજરા લઈ જવાય છે બોર એક લઈ જઈને જઈ પોરબંદર જા જાનવું નો બેઠો બનો નકર તો પકડી એક ક્યુ ખેલા કરતો હોય નકર તો ભાઈ હવે કઈ બાજુ જાવું આપણે વીખી નાખ્યો હતો આમ જો તો હાલો જાઓ જમવું નથી બપોર જઈવું જ નથી હમણાં બે દિવસે કઈ ખાતો નથી અહીંયા પડ્યું જમાડી ગયું હમણાં જોવો જ જમશે નહીં કઈ એને મોઢે બાંધવાનું લઈ લો બધું પાછું કાઢશે જો 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 હાવ ચોર થઈ ગયો છે ખાવાનો તો કાંઈ ખાતો નથી એમને શું છે એ પણ ટમેટા શાક ને ભાખરી તો એ ક્યાંથી કઈ ના એ જોજે દૂધ તો એ ધક્કો જ મારશે જો પાછું ઈ ગોગરા કાઢે ખાતો જ નથી કઈ ને કેવું ખાઈ લેતો હાલા હાલે લે હું કઈ એ મીઠું મીઠું મમ્મ કેવું લાગે દેખ રામ રામ કરતી હતા પપ્પાને કેમ કરે રામ રામ કેમ કરે દેવાંશ બાય શીખવાડ્યું છે તો આવડી ગયું છે અત્યારે તો કરે ટ્યુબ હાથમાં દીધી ને એટલે જ નહીં ખાય ના ના હવારી નો ખાધું કઈ નથી ખાધું હવાનું એ પાછું કાઢે ભાવતું નહીં હોય જો જો કઈ શું ભાવે કઈ નો ભાવે છોડી નાખો બીજું શીકલું દીધું ચા પીવો હશે ને ચા કર હા ચા કર દે પી લે બસ જાઓ અને 3:45 ઓને બેને મૂકી જાજો ટ્યુશન માં જાવું છે હા એને મૂકી દઈ હું ચાની રકાબી લઈ લે ને બસ આપણે 3 વાગ્યા ને હવે ઉઠીને ચા પાણી પી લઈ પછી કીધું વાડીએ જાય સવારે તો વેલા વહી ગયા હતા ગાજર કાઢવાનું કામ સવારે જ પતાવી દીધું લાગે એટલે આખો દિન ગાજર કાઢી લીધા ભેગા એટલે ઉપાધિ નથી હવે કે અટણ જઈને ખાલી ભેંસ ને ગાય પાઈ આવીશ અને આટો મારીને આવતો રહી બાકી બીજું કઈ કામ છે નહીં એ તારા આવું એમ તૈયાર જ છે ક્યાં હૂતો છે તો આ રાતે નથી હૂતો બપોરે નથી હૂતો પાછો વાડી લઈ ગઈ થઈ અત્યારે પવન નો હજી નથી લઈ જાવ ઉનાળામાં લઈ જાવ ઉનાળામાં પછી બેસતા આવે ઉનાળા જેવું થઈ ગયું કોઈ એને લાગે શરદી માંડ ગઈ છે શિયાળો ગયો છે તો એ તૈયાર જ છે જો ચાનો કોટો ચડાવવો હે ભાઈ પીવો તારે હે ચા સખાડી પી લે કઈ વાંધો ન આવે સખાડાઈ છોકરાઓને ભાવે ચા દૂધ જ ન ભાવે જે વસ્તુ ન જોતી તો ભાવે તે આવે ને નો પીવો જો રોહીબેન ને દેવાંશીબેન ને વાડી આવી ગયા બોરવીણ માં ઘણા વીલ લીધા ક્યાં હળેલ નથી ને બા જો હાથિયું લઈને સૈણા શેકવાથી હાથિયું લેવા જ આવી જો મારા દીકરા માથી ભરી આવી હાલો તમારે પાસે આવું ને કરે મૂકી જાવ પછી હું પાછો આવી હાલો જો ગાય ગાજર ખાઈ છે લાઈટમાં આવી ગયો ગાજર ખાઈ ખાઈને દેવાંશી જો તાજી થઈ ગઈ વાસલો ને વાસલીન ગાજર ખાઈને જમાવટ છે તાણે જો ઓલી છોકરીઓ બોર ખાઈ તમારે કોઈ નહીના મેંડી બધાને પાણી પાઈ દો વાસળીને પાણી પાવા કે હવાની હું કઈ વાડી આવી નથી કરે બા આવ્યા હતા ને હું પાઈ દો ભાઈ તું પાઈ દે વાસળીને તો નહીં પીએ લગભગ એને પીધું તું 11 વાગ્યા
એ ગાજર ખાઈ ને એટલે નથી પીતા, તો હોને પીધું નકર ગાજર ખાઈ લે ના નો પી રેવા દે એમ કરીમાં હાવ નહીં પીએ ને એમ કે ખંજો રહે બસ એમ મજી પીએ. વાસડો અસલ ઓરિજિનલ ગીર વાસડો હે હો, દેવાનો જ છે આપણે. આ ગૌશાળા વાળાને કોક ને દઈ દે, ઓરિજિનલ ગીર હે, કઈ ના ઘટે ને. અસલ ગાજર ખાધેલો. હજી તો વરસદીનો નથી થયો કા, આ 9 મહિનાનો થયો. એની માથે એમ કઈ ઘટે નહીં, એવી એની મજબૂતાઈ હે. 9 મહિના થયો. આપી છે ત્યાં દઈ લો તો રાહી જઈને પછી તમે ખેંચી દેજો, મારાથી ખેંચાઈ રહી. ગોળ વાળું પાણી પાઈને તગારું ખીલે લેતા થોડી. લઈ લઉં